માતા મરી જો માયા મરી જા નસીબ હોય ને એ જેના નસીબ હોય ને એને બધે મુખ વાળી 3 મુખ વાળી 4 મુખ વાળી મારી રોગ માયા સાવની નો આય મારી વસતિયા દુનિયાની વાત હે તારા પ્રભુ ભાગ લે ચામુંડા બેઠિયા દુનિયામાં નબળો ઓરતો લવાય નહીં દુનિયાની માલમાં શિક્ષણના શિવાડે એક મારા મેરનું મોભું રતન મારી ચામુંડા બેઠી છે મારા દેવા આપણા વ્યવહારની માલમાં અને મારા કાના ભોના વ્યવહારની માલમાં દુનિયામાં મારી મેરની વસ્તી મુજાવાનું હોય નહીં હો હે મુંબઈના જાપે ઉયા જાઓ અને કદાચ મન મુજાય ચિત્ત મુજાય અને કદાચ મુંબઈના જાપેથી એકવાર મને નબળોની હાકો નાખજો અને સીધો સન્નો સીમાડો મેલી અને ઠેઠ મુંબઈના જાપે કદાચ મારા મેરના સોરવાની ખબર લેવા નો જ આવ ને તો શિક્ષણના સીમાડે મને મેરના પાલખમાં ચામુંડાનો ખોટ લાગે લઈ ગઈ મનુષ્ય ધરતી નહીં મારી મનુષ્ય કરી શકો એ સિદ્ધ સન્યાસી મારે મારા વાઘાયા પાના વ્યવહારમાં મારી ચામુંડા તન કોણ માને શિક્ષણના પાદર હમુ નજર માંડી એટલું કેજે આવજે મારી મેરની ચામુંડા આવજે મેરની ચામુંડા આવજે અને બરાબર દુનિયાની માલપા આવીને હું ભીનો રહી જાઉં ને તો શિક્ષણના પાદરની માલપા મારી વાખા બાપાની પૂજારી સાવર ન હોય રાજા મારા કરણિયા આ દુનિયાની માલપા મારવા વાળા પડ્યા છે ને પાડવા વાળા પડ્યા છે મારા દેવા આપણા વ્યવહારની માલપા મને ચામુંડાને ભૂલી સુન્યો અને આ દુનિયાની માલપા એ જેમ તારલા ચમકે છે એમ જો કે આ ભલે નો ચમકાવું ને તેની તો શિક્ષણના સીમાડે મારા દેવા આપણા લાભસીના કોળિયા ચામુંડા
ઊભો થઈ નીકળી જાય. આગા ભાઈઓને કદાચ આની લાલચ લાગે તો એ કદાચ ડબ્બો કરી નીકળી જાય કેડી. દુનિયાની માલમાં ભલામણા આપણા વડવાનો વ્યવહાર એ નાના એવા કોખલાની માલમાં કાતો નાના એવા પાલકની માલમાં જે નાના એવા ફળેરાની માલમાં આપણા વડવાનો વ્યવહાર ચામુંડા બેઠી હોય. ભલામણા દુનિયાની માલમાં મારી સાવણ કે એક વખત બાવડું જાવું એટલે હજારો હામાં ઊભા હોય. એક વખત મારી સાવણનું બાવડું જાજેલું હોય 1000 હામાં ઊભા હોય. પણ કોઈ 1000 માં એક વખત જો ભલામણા પસાવવાનું આવે ને તો શિષ્યના સીમાને મારી દેવા આપવાની ભજેની મારી રોગમયા સાવણ ન હોય. ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે. કારણ કે આ કળિયુગની માલમાં મારી ઘેરની વસ્તી કારણ કે કરણ મેર મારે કેડી મેર કારણ કે ભાઈ જેવો નાતો ભાઈ નહીં. ઘણી વાર વાતો કરે દુનિયાની માલમાં કદાચ ગમે ત્યાં જાતા હોય પણ એને ભરો હોત એના શિક્ષણના શિવાડે બેઠેલી એની કુળદેવી ચામુંડાના નામનો છે ભાઈ. મારા દીકરા આવો નવો ભરો હોય એકદી મારા નામનો રાખજે. આ ધોરણની દુનિયાની માલમાં એ કદાચ જો માણાનો વશિયાળો તને રહેવા દઉં ને તેની તો તારા કરમ ભાડ લેવું મેરનું માવતર ચામુંડા નો હોય બાપ. આ મોંઘેરો મારો માવતર ચામુંડા સાયા બાવડા મેલતી લઈએ આ મોંઘેરો મારો કરમ કદાચ ભુવાની હાજરી ન હોય તારી માથે તો કાયમ મારી ચામુંડાની મેર મેર ને ભોગડાની મારી પાસે યાદ કરજે, શિવની મારી પાસે યાદ કરજે. અને કદાચ સાકી પર હાથ હોય અને ભલામણા કદાચ જોઈ વગડાની શિવની મારી પાસે તારી સામે આવી તું ભીનો ઓરી જાવ ને એટલે મારા દેવા આપણા વ્યવહારની મારી પાસે શિક્ષણના શિવના ચામુંડા આપણા વડીલો મહાપુરુષો કરી ગયા સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિકા કળ વિના બળ નથી. જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 છીએ. યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર આવે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેટના દીકરા તરીકે. 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર
કે આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ને ઢીકડે ને ત્યાં ચપટી નખાવી તો સારું થઈ જાય, અમે ચપટી નખાવી તો સારું થઈ જાય. સાહેબ તમારો થડો પકડી લો એકવાર, તમારી કુળદેવીને પકડી લો, તમારા થડાને પકડી લો. તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાઓ. થવું હોય છે ને સાહેબ તો ત્યાં કઈક તમારું સધી કલ્યાણ થશે. બાકી બાર ડોકું દઈએ કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ, એ કળોની નો થાય. માતાને વાલું થવું હોય ને સાહેબ, માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે. આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં. 12 મહિના આવે 365 દિવસ દુનિયાના શેડે રખડો છો. તમે વિદેશમાં અમેરિકા રહેતા હો, કેનેડા, લંડન, દુનિયામાં રહેતા હોય, મુંબઈ, સુરત રહેતા હો, ગમે ને અમદાવાદ રહેતા હો, મજા આવીને આવ્યો છે. પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક, આપણું સંતાન હોય ને, એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે, આપણો ગુરુદેવ આ છે, આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે. એ સાહેબ એને ભણાવો, આઈપીએસ બનાવો, કલેક્ટર બનાવો, મજા આવે એ બનાવો. પણ ઘરેથી એટલું તો શીખવાડજો, 12 મહિને માતાજીના નોરતા આવે ને, 8મના દાડે તો 12 કલાક ભાઈઓનો થઈને માતાની સામે બેસી જાજે, બીજું બધું ભૂલી જાજે. જોયેલી વસ્તુ કહું છું, હું તો બધી રખડું છું. અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું, એમ બાર એમપીમાં, રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું. આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ, આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ. હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી ક્યાં છે, માતાજી એટલે શું એમ છે. હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડી દેજો કે આપણો મઠ અહીંયા છે, આપણું ગામ અહીંયા છે, અને આપણો વડવો આ છે, ને આપણી કુળદેવી આ છે. સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડું તો હાલ છે. જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ, આપણે કઈ માતાજી કહોળ નથી ખાતા. જગન્નાથ ચોકની માલિકા સાહેબ એક પછેડી ભાઈ પાસે 100 વેરજેર હોય, ભૂલીને કદાચ બેહી જાય, 100 વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિકા. કદાચ બીજો કોઈ પ્રસંગ હોય, જાય ન જાય, પણ આપણી માતાનું કામ હોય, આપણે મઢનું કામ હોય ને, તેથી 100 વેરજેર ભૂલી અને ભાઈઓ ભેગા ભાઈઓના થઈને બેહી જાય ને સાહેબ. એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ, લાપસીના કોળિયે કદાચ કહોળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડા. કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની માલિકા આપણે કુળદેવીનો દીવો કરાય. ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય, કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય, આજ અને હવાર 2 ટાઈમ સાહેબ આટી વાઈટનો આપણા ઘરની માલિકા આપણી કુળદેવીનો દીવો બળતો હોય છે. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા, આપણા પરિવારની માલિકા દીવો થાય ને, જ્યોતના અંજવાળે કદાચ આપણા જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવા દીવાની જ્યોતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય. હાવ એમ નામ નથી કેતા,
આપણને ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ છીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને, આપણી કુળદેવી છે ને, એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. બે હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાય ને સાહેબ, હાથ ન કરીએ એ પેલા નો આવીને ઊભી રહી જાય તો આપણે કુળદેવી ચામુંડા. સાહેબ આ અનુભવ જેને કર્યા છે ને એને ખબર છે. આપણે કઈક આપણે એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા ન આવે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરોએ ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે એ અમારી કુળદેવી આવજે હો. અમારી કુળદેવી તો મારી આવજે હો, તારીખ સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતો રાત કદાચ ફાઈવ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે, આપણા વડવાનું ધર્મ ન હોય છે. સાહેબ આયા બધે ફરીને બધે જોઈ, બધું જોઈ. ઘણા એમને કે રાહુલદેવ તમે આખી રાત પ્રોગ્રામ કરો, તમારી સામે 100 ભૂવા બેહે, 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલિકા જે ભૂવો બેહી એનો ભરોહો લઈને બેહી, એના કર્મ લઈને બેહી. જે પણ ધૂણવા બેહે સાહેબ એનું ધર્મ લઈ, એનું કર્મ લઈ બેહે. ઘણાય સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણાય 5 હારા માણે મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયા મળતા હોય, બધા હોના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેટી મેર બે ભાઈ પણ છે, બેન કીધું નથી, નગર 3 એનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા પેલા જાતા હોય છે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઠમાં માતા નથી એમ કે, આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઠમાં માતા નથી, તમારા માતાજીના મઠના કઈક આડું ઊભું રહી ગયું છે, આમ થઈ ગયું છે, ઓલું થઈ ગયું છે. સાહેબ મેં એવાય થડા જોયા છે કે જ્યાં 500 વર્ષ જૂનો થડો છે, 200 વર્ષ જૂના થડા છે સાહેબ. છે તો લાકડાનું એક ફળું ને આપણા વડવાનો વ્યવહારી છે સાહેબ. એક લાકડાનો કટકો લાવીને તમારા ઘરે અનુભવ કરી લેજો, લાવીને મૂકી દેજો, 6 મહિના 8 મહિના થશે ને એટલે એમાં હળો બેહી જશે. એક લાકડાનો કટકો લાવીને ઘરે મૂકી દેજો, 6 મહિના 8 મહિના વરસથી એમાં હળો બેહી જશે, હળી જશે. સાહેબ આ ધર્મના પોટલા, ધોરમના ઘડીમલા મારા ને તમારા વડવા મને તમને દઈ ગયા 8 પેઢીઓ વહી ગઈ, હજી એમાં હળો નથી બેસવા દીધો માતા. એ તો કેમ કેવું સાહેબ એમાં માતા નથી? કેમ કેવું સાહેબ એમાં માતા નથી? તમે કોઈ પણ ના મઢે જાવ ને પૂછજો કેટલા વર્ષ છે આ થડાની, કે 100 વર્ષ 200 વર્ષ. તમે રોજ માતાજીના મઠીની માલી પાસે દર્શન કરતા હો, જેથી આપણા પરિવારની માલી પાસે કોઈ નાનું મરણ થઈ જાય ને તેથી થડે જઈને દર્શન કરજો સાહેબ. તેથી અનુભવ કરી લેજો, રોજ દર્શન કરતા હશો તેથી દર્શન કરશો ને સાહેબ. તેથી ફળાની માલી પાસે ઝાંખા દેખાતી છે, મારી વાડીની માલી પાસે ઝાડવું કપાણું. સાહેબ કઈ તૂટતું હોય તો અહીંયા આપણો ભરોસો તૂટે. કાંઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો સાહેબ અહીંયા આપણા હૃદયની મારી પાસે આપણો ભરોસો તૂટે. કારણ કે અત્યારે યુગ જ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કોઈની પાસે સમય જ નથી.
કોઈની પાસે ટાઈમ જ નથી જોવા. મેં જોયું છે બાંડલામાં 3.5 કલાકમાં આમ કરી જો લ્યો એટલે ઈ આખી દુનિયાની માં છે. તારી હાટું નવરી નથી દાઢી કરવા 3.5 કલાકમાં તારું આમ કરી. પણ સાહેબ એની સુધી કદાચ તમે ભાવના લગાડી હોય, એની સુધી કદાચ તમે ભરોસો લગાડ્યો હોય, તમારી લાગણી એની સુધી મૂકી દીધી હોય ને સાહેબ, તમારી ભાવના હોય, તમારી લાગણી તો એની સુધી મૂકી દીધી હોય, કદાચ જીવનની જીવાદોરી એના હાથની મારી પાસે આપી દીધી હોય, મારી દુનિયામાં મારી કુળદેવી સિવાય બધું ખોટું. એ સાહેબ 100 મહિના વરસ સુધી મોડું કરશે, પણ કદાચ અહીંયા લાગણી ભાવ છે ને એ મોડું કરશે, પણ મોડું દેવા આવે એ આપણી કુળદેવી ચામુંડા નો હોય. ઘણી બધી વાતો માતાજીની છે સાહેબ, અઢળક વાતો પડી છે, પણ માનીએ તો બધું છે સાહેબ, નો માનો તો કાંઈ છે. માનીએ તો બધું છે સાહેબ, નો માનીએ તો કાંઈ નથી સાહેબ. બહુ ટૂંકો છાર એક આપું, છેલ્લો છાર આપી દઉં સાહેબ. જગતના ચોકની માલબા માણસ જીવન જે આપણને આપ્યું છે ને હાવ આઝાદ છીએ છે. આપણને માથું દુખતું હોય ને ખાલી જોડી દીવા આપણે કુળદેવીના માનીએ, અને જો માથું 3 મિનિટે ઉતરી જતું હોય તો એ છે. પછી એને પકડીને બેઠા રહી કે નો મટ્યો ને સાંજે દવાખાને ગયા, બીજે દી દવાખાને ગયા, ત્રીજે દી દવાખાને ગયા, માતાજીએ મટાડ્યું ને તોય નથી. સાહેબ 1-2 આડી વાયકના દીવા માનીએ 3 મિનિટે જો આપણું માથું ઉતરી જતું હોય તો કેમ નો માનવું કે આપણી કુળદેવી નથી. સાહેબ ઉકાઈ ગયેલા ઝાડવાને લીલા કર્યા સાહેબ. એકની અઢળક દાખલા છે, અઢળક દાખલા છે. કરે ભોરલો ભૂ માતાનું ધૂણમાં બે અને માતાનો ઉગાવો આવે ને કરે ખમા કહીને એકવાર એમ કે આનું આમ ને નાનું આમ થઈ જશે. અઢળક દાખલા છે સાહેબ. સાહેબ નજરે જોઈ તઈ તો એમ થાય છે ને કે ના ના આપણી કુળદેવી જગદંબા જોગમાયા બોલે એ થાય છે સાહેબ. જગતમાં મેં કીધું એમ સાહેબ, એક જ વાત યાદ રાખજો, જગતમાં કળ વિના બળ નહીં સાહેબ. જ્યાં સુધી આપણું કળ બળ નહીં કરે ત્યાં સુધી આપણે જીરો છે, જીરો છે. નમન દુનિયાના બધાય દેવી દેવતાને છે, પણ વંદન તો આપણી કુળદેવીને છે. જગતમાં એની બીજી વાત ન આવે. દેવ સાઉન્ડા વાળા મોળા નો હોય, મોળા હોય સાઉન્ડા વાળા નો. દેવ વધારે વરણમાં પૂજા વધારે પૂજારી સાઉન્ડા બોલું બાપ રાજ રાજેશ્વરી બાપ. દેવ મારા મન દુબળા છે, હું દુબળી નથી બાપ. કોઈને ભરોસો નથી મારી માથે, જો મારી માથે ભરોસો મૂકી દે ને તો ભરવા ન દઉં માંજે સાઉન્ડા બોલી હતી બાપ. જાહેરમાં કેતી જાઉં છું, ત્યાં ધોરવા દઉં છું બાપ, પણ આવું તો પડે મારી પાયન મારી પાયન મારી પાયન બાપ. જગદંબા ચામુંડા આવ્યા છે, મારી કુળદેવી આવ્યા છે. ત્યારે હું લઈ જાઉં
એ મને રાતના સપના આવે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય એ મને સાવનમાં હૂતો રે જગાડે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય હું તો સાહેબ આટલી જ વાતને માનું છું કે દુનિયામાં રહેતા હોય ગમે ના રહેતા હોય પણ આપણી માતાજીની વાત આવે કે આપણા મોઢની વાત આવે આપણી માતાજીની વાત આવે ને આપણા મોઢની વાત આવે ને આપણા મોઢા ઉપર એક મીઠી સ્માઈલ આવે ને આનાથી મોટી કુળદેવીની મહેરબાની એક નથી. કારણ કે ભાઈ હર્ષિતભાઈ વિદેહરી એટલે ફોનમાં વાત થાય ને વિડીયો કોલમાં વાત ઘણી વાર કરતા હોય કેડી ભેગા થાય એટલે ઘણી વાર વિડીયો કોલમાં વાત થતા હોય માનવાની તારીખ કેડીએ લખાવી અને હાર્યા હતા તેથી ભાઈને વિડીયો કોલ કર્યો હતો ઓફિસમાં હતા તો વિડીયો કોલમાં મારી યારે વાત કરી પણ મોઢની વાત નીકળી ને સાહેબ એટલે એના મોઢા ઉપર મીઠી સ્માઈલ આવી હતી સમાસરાની સાહેબ હા સિંગાપુર ને પણ સાહેબ આ જે ભાવ છે આ પ્રેમ છે ને સાહેબ કુળદેવી પ્રત્યેનો બસ એ આપણા હૃદયમાંથી ને આપણા જીવનમાંથી જગદંબા આપણે કુળદેવી વિખાવા ન દે એટલે સાહેબ એની કૃપા ને પૂર્ણ કૃપા છે અને એટલા માટે એ મને કુળદેવી હું તો રે જગાડે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય રાતના સપના આવે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય એ હા સાહેબ ભરોહાની દેવું છે વિશ્વાસની દેવું છે આપણું મન દુભાય આપણો આત્મો દુભાય ને આપણો એ જીવ કદાચ મરદ માણસ અહીં આંખે આ હોડું ન લાવી શકે પણ જેથી આ હૃદય રોતું હોય ને તેથી એની સિવાય કોઈ ન સાંભળતું હોય સાહેબ આપણે નીલો કહેતો હતો ને આ ભાવી જાય તો ભાઈઓ કદાચ મૂકી દે ભાઈ બંધે કદાચ દગો દઈ દે પણ આનું ભજન કર્યું હોય ને તો સાહેબ જીવવી ક્યાં સુધી દગો ન આપે એ ભરોસો નથી એટલા માટે રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રે રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રે કુળદેવી ચામુંડવી ના રુદિયો રોવે કુળદેવી ચામુંડવી ના રુદિયો રોવે
મારી સાવણ મારી હારે હું કોઈથી નહીં ડરું. મારા મન મારે બેહનારી કોઈથી ખોટું નહીં કરે. મારા મન મારે બેહનારી કોઈથી ખોટું નહીં કરે. મેં ભક્તિ એવી કરી છે સાવણ બાવડું નહીં મેલે. મતલબ દુનિયામાં મારા વેરીઓ છે બધા. દુનિયા 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 મતલબ દુનિયા વાળા. દુનિયા 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 સ્વાર્થિયા દુનિયા વાળા. મતલબ દુનિયા મારી હતી રે હતી. અમારી દુગણી હતી. એ કોઈનો તો સિદ્ધ સરવાજ ચામુંડા. એ કોઈનો તો દેવાયા મારી ચામુંડા હતી. દેવાયા મારી ચામુંડા હતી. માતાજી સાવણ તારું સપનું પૂરું કરશે કરશે. માતાજી સાવણ તારું સપનું પૂરું કરશે. તારી જગમાતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. મારી સુવર્ણ ચોકની બાલમી બેતરા બોલો.